શું તમે ક્યારેય કોઈ મોટા હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં બેઠા છો? હું બેઠો છું અને આ કવિતા એ જ સમયની છે. કવિતાનું શીર્ષક છે દવાખાનું કે કતલખાનું. હોસ્પિટલના વેઇટિંગ હોલમાં હું મારા મોટા ભાઈ સાથે બેઠો હતો. પપ્પા સારા થઈ જશે એવું આશ્વાસન દેતો. એટલામાં ત્યાં એક મોટું ધાડું ધસી આવ્યું. પોતાની સાથે એક બેભાન યુવાન મળ્યો. આંખો બંધ, ઢીલું ઠસ શરીર, જાણે 20 વર્ષની લાશ. નથી મર્યો, એનામાં હજુ જીવ છે એવી દરેકની આસ. કાઉન્ટર ઉપર બેસેલો કર્મચારી બોલ્યો, હોસ્પિટલના કાયદાનો ચોપડો ખોલ્યો. લઈ જાઓ ઇમરજન્સી સારવારમાં તરત, પૈસા એડવાન્સ ભરી દો, બસ એટલી શરત. રડતી માં આક્રંદિત સ્વરે તેના ભાઈને બોલી, જાણે ભીખ માંગતી હોય ફેલાવીને જોઈ. જેટલા પૈસા થાય હમણાં જ ભરી દે, બસ મારા દીકરાને સાજો કરી દે. પૈસા મંગાવી લઉં, સારવાર તો શરૂ કરો. ખચકાતા સ્વરે મામાએ કહ્યું, ગરીબનું ભલું કરો. મામા પૈસા આપવામાં ખચકાઈ રહ્યા હતા, જાણે જાણી જોઈને વાટ લટકાઈ રહ્યા હતા. અરે ભાઈ, ભરી દો પૈસા, શું કામ લટકાવો છો? જીવ બચાવવાના સમયે પૈસા બચાવો છો? મારાથી રહેવાયું નહીં, મેં એમને સંભળાવી દીધું. એવો પણ શું પૈસાનો પ્રેમ, ચોખ્ખું પરખાવી દીધું. ભાઈ, જો બચે એમ હોત ને તો પોતાને વેચીને પણ પૈસા ભરી દો. મારી પાસે જે કંઈ પણ છે બધું એના નામે કરી દો. પણ જે ઝેર એને પીધું છે ને એમાં ભલ ભલાએ જીવ ગુમાવ્યો. અમે ફક્ત એની માનું મન રાખવા અહીંયા. આટલું બોલીને ત્યાંથી જતો રહ્યો. હું એને જોતો રહ્યો, મનમાં એને નિર્દય અને નિષ્ઠુર પણ કર્યો. ત્યાં જ અંદરથી એક નર્સ આવી, કાઉન્ટર ઉપર બેસેલી બહેન સાથે ઘૂસપૂસ બણબણાવી. કેસ બની ગયો છે, બાટલો ચડી ગયો છે, ડોક્ટર હોશિયાર છે, ઓપરેશન કરવા માટે તૈયાર છે. શું લાગે છે બચી જશે? ઓપરેશન પછી એડમિટ થશે? કેટલા દિવસ પછી અહીંથી જશે? કેટલું મોટું બિલ થશે? અરે તારા ઉત્સાહને વિરામ આપ, બેસ છાની માની અને ચૂપચાપ. એને લાવ્યા ને ત્યારે જે પતી ગયો. આ તો આપણા ધંધાનો સવાલ. એટલે મરેલાની આશા જીવતી રાખવી પડે, ત્યારે જ તો આપણને સારું બિલ મળે. થોડી વાર વેન્ટિલેટર પર રાખીશું, પલ્સ અને હાર્ટબીટ માપીશું, પછી દુઃખદ સમાચાર આપીશું. નીચ, નરાધમ, હલકા, આવા શબ્દોથી મારું મોં ભરાઈ આવ્યું. મારા શરીરની નસે નસમાં ગુસ્સાનું તોફાન ઉભરાઈ આવ્યું. દવાખાનું ચલાવો છો કે કતલખાનું? જીવતાને તો લૂંટો જ છો, મરેલાને પણ લૂંટવા. મને ગણકાર્યા વગર એ નર્સ ત્યાંથી ચાલી ગઈ. બીજી જાણે ખૂબ વ્યસ્ત હોય તેમ કામે લાગી ગઈ. થોડી વારમાં રડારોડનો અવાજ આવ્યો. હે ભગવાન, તે મારા દીકરાને કેમ આટલો વહેલો બોલાવ્યો? એક માના આક્રંદથી મારી પણ આંખો રડી ગઈ. એના દીકરાની સાથે સાથે માણસાઈ પણ મરી ગઈ.